કેમ અચાનક સિટીમાં ટ્રાન્સફર થવું? ભાઈ છોકરાઓના ભણતર હાટું આવવું પડે હિતુ, બાકી વતન મૂકવામાં અમને ક્યાં રસ છે. કેમ છે? કેમ કે મજામાં? બસ આનંદ. ફ્લેટ તો આમાં 5-10 પડ્યા છે, પણ એમાં એક નાનકડો વાંધો છે. મને 2 દીનો ટાઈમ આપો ને બીજે ક્યાંક ગોઠવું. તમને નાનકડો વાંધો શું છે? એ જ હવે આ જાડી જ્ઞાતિને ભારે નો આપે. તમને રાજકોટની સિસ્ટમ નો ખબર હોય ભાઈ. જૂના ભાઈબંધને મૂકીને આવવું પડે. સિચ્યુએશન એવી, બાકી આવા ગોખલામાં કોને રહેવું ગમે? જો 24 કલાક પાણી, આડોશ પાડોશ સારો છે, અને તમને 10,000 રૂપિયામાં 1 BHK આ સિટીની વચારે બીજે ક્યાંય નહીં મળે. તમે કયો એટલે ચાવી મારી પાસે જ છે. આપણું ડન જ છે, ખાલી ઘરના ને બતાડી દો સાંજે. બરોબર છે, મારો નંબર લખી લ્યો, ફોન કરી. હા ભઈલા, આમાં તમારું નામ હું લખું? હા, મને મળી રુચિ. હું કહું સાંજે લેતો આવું તાર ભાભીને બતાડી દઉં ને ફ્લેટ. નથી લાગતો એનો ફોન આવશે. એનો જ ફોન હે. ભઈલા હાલો, ઓલો ફ્લેટ તો પાર્ટીએ બીજાને દઈ દીધો. હા હા, અને એવું હોય ને તો હું તમને બીજો ગોતી દઈશ. ભલે કાંઈ વાંધો નહીં. શું થયું? કાંઈ નહીં યાર, ગામડે ભાગવું છે. કાં? એક આવો કટકો હોય ને ઘરનું જ લઈ લે. પણ થયું શું? કાંઈ નથી કીધા જેવું વાત. સર તમે રાઈડ બુક કરાવી હતી? હા ચાલો. બાકી સબ સપને હોતે પહેલા હાજી તમે કેવા? દેખાતી નથી, પગડી બાંધી છે ભાઈ. અમે શીખ છીએ સરદારજી. ભાઈ 2 પોપકોર્ન કરો તો. હા ભઈલા, કેટલા 2? ભઈલા હા ભાઈ, તમે કેવા? ક્રિશ્ચન. લેવાનું ભાઈ, ચા પીવો. ઇમરાન તમે કેવા? હું મસ્તી કરો નહીં ભાઈ, કેને ભાઈ હવે? અમે મુસલમાન. હું વિચારમાં પડી ગયો. ગાડીઓની વાય મોટા અક્ષરે સનાતન ને હિન્દુ તો લખી નાખે, પણ અમે હિન્દુ એવું કોઈ કહેતું નથી. તમે કેવા હો એ મહત્વનું નથી, તમે કેવા હો એ મહત્વ.